બોલી સદગુરુ મહારાજની, પધારેલ હરિ ગુરુ સંતની. આજનો પ્રસંગ એટલે ગુરુ મહિમાનો દિવસ. આજની પૂર્ણિમાએ વિશ્વના તમામ ગુરુ ભક્તો મળી અને પોતપોતાની યથાશક્તિ મુજબ હરિગુરુ સંતના દ્વારે જઈ અને આજનો એક મહિમા એવો કરી રહ્યા છે કે જે મહિમા દુનિયાના કોઈ દેવી દેવતા પીર પૈગંબરનો ન થાય એવો ગુરુ મહિમા છે આજે. શા માટે? એક વાણીમાં મહાપુરુષ કહે છે કે ધન્ય ગુરુ દાતા મેરા ધન્ય ગુરુ દેવા. મારા ગુરુજીએ શબ્દ સુણાયો એ ગુરુજીનો મહિમા પલ પલ વખાણું. પ્રાશ્ચિત સગળા મારા જાય. પ્રાશ્ચિત કહેતા મારાથી ભૂલે છૂટે પણ કંઈક પાપ કર્મ થયા હોય એ પાપ કર્મમાંથી છૂટવા માટે ફક્ત ને ફક્ત જો એક હોય તો એ ગુરુ મહિમા જ છે. ગુરુના શરણ સિવાય કોઈ દિવસ મુક્તિ મળતી નથી. પછી ભલે મંદિરમાં જાઓ, મસ્જિદમાં જાઓ કે ગુરુદ્વારામાં જાઓ કે દુનિયાના કોઈ પણ તીર્થમાં જાઓ પણ ગુરુના શરણ સિવાય મુક્તિ ત્રણ કાળમાં મળે નહીં. માટે આ ડૂબતા જીવને ઉગારી પોતાના ઘરે લઈ જઈ અને એને જીવન મુક્ત બનાવે છે. જો જીવન મુક્ત બનાવતા હોય તો ભક્ત ને ભક્ત સદગુરુ જ બનાવે છે. અહીં ખબર કોને હોય છે કે જે સદગુરુ ચરણી ગયો છે ને એના ખબર છે કે હું જે કંઈક કાલે હું કરતો હતો, કાલે હું ક્યાં હતો અને આજે હું ક્યાં છું. મને બીજાની ખબર નથી પણ મારી ખબર છે કે એક દિવસ હું સામાન્ય માણસ, મને કોઈને ઓળખતું પણ નહોતું, 2 રૂપિયા મજૂરીએ પણ કોઈ લઈ જવા તૈયાર નહીં એમ એવી પરિસ્થિતિમાં જીવન હતું. આજે જોકે હું કાંઈ નથી પણ જે સાહેબ જે કાંઈ થઈ ગયું સદગુરુ મહારાજની કૃપા છે. આજની સભામાં 2-3 વ્યક્તિઓ એવા છે કે મારા ગુરુભાઈ. અમે આજથી લગભગ 88-89 સાલની વાત કરું. એમાં હાજરમાં તો મને ખડિયાના નિવાસી અમારે ઝાલા બાપુ, નરેન્દ્ર બાપુ અને મારે ભૂરાભાઈ 2 તો હાજરમાં છે જ. અહીંયા અમે આવ્યા ત્યારે અમને કોઈ ઓળખતું નહોતું, અમારો કોઈ ભાવે પૂછતો હતો અને અમારે છેલ્લે રમેશભાઈ પણ આવ્યા. અહીંની બદલીમાં કોઈ ગામના રાજા મહારાજાનું પદ નથી. આ ઈ તો કદાચ આજે મળે તો કાલ ઉતારી પણ મૂકે એમાંથી. આ તો સદગુરુ પદ મળ્યું છે. એ પદ તો એની કૃપા હોય ને તો જ થાય, નીકળ મળે નહીં એમ. આજે જે મહિમા થઈ ગયો છે એ કોઈ વ્યક્તિનો નથી, કોઈ ગામના માણસનો થતો નથી. આ તો સદગુરુ પદનો મહિમા થાય છે. એટલે તો મહાપુરુષ કહે છે કે સદગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. આ દુનિયાના તમામ દેવી દેવતા પીર પૈગંબર જેટલા રહ્યા ને એ 14 લોકમાં હમાય છે. અને 14 લોકની પરનું જે પદ છે ને એ સદગુરુનું પદ છે. એ સદગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંસી શારદા એ તો જસ ગુરુ તણાદાય. એટલે કે તો વેદ થકે, બ્રહ્મા થકે શેષ ને મહેશ, ગીતાજી કોઈ પણ ગમ નહીં. ऐसो है मेरे सदगुरु के उपदेश. એ સદગુરુના ઉપદેશથી શું થાય એ તો જેને આ ઉપદેશને માણી લીધો છે ને એને ખબર હોય. એને પૂછવા જાવ ને તો જવાબ જડે એમ નથી. કેમ જવાબ નહીં જડે? કે આપણે કોઈ વસ્તુ મોઢામાં મૂકી રાખી, દાખલા તરીકે સાકર મોઢામાં મૂકી, ખાધી, કેવી લાગી? ગળી. એટલું તમે બોલી શકો. પણ કોઈ ખામો સવાલ કરે કે ગળપણ કેવું હોય તો
ખબર છે છતાંય બોલાયું નથી, એવો સદગુરુનો ઉપદેશ છે. કહેવા જાવ તો આમ કહી શકાય એવો નથી, પણ એને માણી લીધા જેવો છે. અને જે પુરુષોએ માન્યો છે ને એ તો જીવન મુક્ત બની ગયા છે. અને આજે આપણે એના ગુણગાન ગાઈએ છીએ કે હજારો વર્ષ પહેલા જે મહાપુરુષો થઈ ગયા, આપણા કોઈ હગાવાલા નહોતા, આપણે એને કાંઈ લેવા દેવા હતું નહીં, છતાં આજે જે મજા કરી હતી ને, જે ભજન ગાઈ રહ્યા છીએ અને જેનાથી આ જીવનની મુક્તિ મળે છે ને, એ પુરુષોના આજે આપણે ગુણ ગાઈએ છીએ. તો એનું કારણ શું છે કે આ જગતનો એક પરમ પિતા સદગુરુ પરમાત્મા છે ને, દેવનો દેવ, તેના ચરણમાં જઈને શિષ્ય ઝુકાવ્યું, જેને તન મન ધનની કુરબાની કરી અને ચોથા શિષ્યનો જેને ઉતાર કરી દીધો છે ને, એ પુરુષ આને સમજીએ કે જે બાકી બીજા સમજી શકતા નથી, એ એનો મહિમા કરી રહ્યા છે. મહિમા એટલે કઈ ફૂલના હાર લાવવાન, પૈસા મૂકવાન, ભજીએ લાગવું, માથા નમાવવાન, એ મહિમા નથી કાંઈ. એ તો તમે એક મહિમાનું પ્રતીક કરી રહ્યા છો. મહિમા તો તમારા ભીતરમાં પડ્યો છે, અને જેના ભીતરમાં મહિમા થઈ રહ્યો છે ને, એ કોઈ દી છૂપો ન રહે. જેમ દીકરી સાસરીએ જાય અને સાસરીએ જતા એને કોઈ શરમ લાગે ખરી, કારણ કે એનું ઘર છે. એમ સદગુરુ નું પદ રહ્યું ને, એ પોતાનું ઘર છે. એ ઘરે જે પુરુષ જઈ આવ્યો છે ને, પછી એને જન્મ મરણ એને કઈ લાગતા નથી. એટલે નિરાંત મહારાજ કે છે કે જીવત પહોંચવું એ ઘર છે. મારે મર્યા પછી નીકળી જવું. કોને ખબર મર્યા પછી શું થતું હોય. કોઈને ઘરે મરણ થઈ જાય ને એટલે વાણીથી બારમાં કરે, બ્રાહ્મણ બોલાવે, પંડિતો બોલાવે, પછી કઈક જે કઈ મંત્ર બોલતા હોય કે હવે આ જીવને મોક્ષ મળી ગયો. ભાઈ કોણ એનો સમાચાર દઈ ગયો? અહીંયા કોઈ કાગળ લઈ ગયો કે મને મોક્ષ મળી ગયો? અને જે જીવતા છે એને ખબર છે? એને ખબર નથી. આ તો સદગુરુ શરણે જાય એને ખબર છે. એટલે મારા દાસ જીવન સાહેબ કહે છે કે મોયેલાને મોક્ષ નથી, મર્યા પછી મોક્ષ તને કાળમાં મળે નહીં, જીવતાને છે જગમાં. જે જીવતા એ પદને પામી ગયા છે ને, એ મોક્ષ ગતિને પામી શકે છે. અને એને આ જન્મ ને મરણના ભયમાંથી એ મુક્ત થાય છે. શરીરથી તો બધાને મરવાનું જ છે. શરીરથી કોઈ અજર અમર પદને પામ્યો નથી, પણ શરીર છૂટ્યા પછી ક્યાં જઈને હમાવું? એટલે સદગુરુ કબીર કહે છે કે ઓહમ સોમ કે બેચ મેરા નામ સત્ય કબીર, આ જીવ મુક્તાવન કે કારણ અવિગત ધરા શરીર સબ પર હમ હૈ. આ તમારા ઘટની માં જે પુરુષ બોલી રહ્યો છે ને, આ વિશ્વનો માલિક છે, બીજો કોઈ છે નહીં. સબ પર હમ હૈ, હમ પર દૂસર નાય. હે કબીર હમકો સીને તો પડે નહીં 84 ની માય. જે ખુદ પોતાના સ્વરૂપને જેને ઓળખી લીધું છે ને, પછી 84 માં જાતો નથી. એટલે કીધું કે શબ્દ સ્વરૂપી મમ દેહ, શબ્દ સ્વરૂપી મમ દેહ જીવ નભ બાદલ દી. આકાશની અંદર વાદળો હોય ને, એ વાદળો કાયમ નથી, કાયમ તો આકાશ છે. વાદળ થાય મટે, એમાં શરીર જેટલા આપણે રહ્યા ને એ તો થાય મટે, પણ શરીરમાં રહેનારો જે રહ્યો ને એ થાતોય નથી, એ મટતો નથી, એ જન્મતોય નથી, એ મરતો નથી. એ અવિચળ પુરુષ છે. એની સદગુરુ પરમાત્મા આપણને ઝાંખી કરાવે છે, એની ઓળખાણ કરાવે છે. એટલે કીધું કે સબ પર હમે હે, હમ પર દૂસર નાય. કહે કબીર હમકો સીને તો પછી જન્મ મરણ નાય. શબ્દ સ્વરૂપી દેહમાં જો નભ બાદલ દે, જબ ચાહું તબ પ્રગટ કરું, જબ ચાહું તબ લો ખીચ. જેથી મને ઈચ્છા થાય ને તેથી તો હું આને વીખી નાખું. આપણે એક મકાન બનાવ્યું હોય તો આપણને સારું ન લાગે તો પાડી દઈએ નહીં, આપણે ઈચ્છા થઈ નહીં, અને આપણે બીજું સારું બનાવી દઈએ કે નહીં, કારણ કે આપણું છે, આપણે એના ધણી છે. એમાં શરીર રૂપી મકાન જે રહ્યું ને એ તો મારી ઈચ્છાથી પ્રગટ થયું છે, અને પાછું મારી ઈચ્છાથી એને હું સમાપ્ત કરી દઈશ. એ પદ કોણ પામી શકે? કે જે સદગુરુ ચરણે ગયો છે, એ યાર મહિમા કરી રહ્યા છે. અને ત્યાં સુધી મહાપુરુષ કે છે કે ખાલ પડાવવા શરીર કરી. આપણે હું સદગુરુને દઈએ છીએ, કઈ દેવાય એવું નથી. કદાચ તમે હાલો કરોડ 2 કરોડ રૂપિયા આવી ગયો તે હું આ વાતની કિંમત એટલી છે કે જે જન્મ મરણના ફેરા મટાડે કરોડ દેતાય ન મળે એવી. અને કદાચ આપણે એની વાત આમ તો પઠવાડિયું 15 દી સુધી આ જીવનનું બલિદાન આપીને તો એની આને પત્તો ખાય એવું નથી. એવું આ પદ જે સદગુરુનું આપણને મળ્યું છે એનો આપણે મહિમા બધાને મળીને કરવાનો છે. અને જેને જેને મહિમા કર્યો છે ને એ પદને પાછા પામી શકે. મારા ગુરુ મહારાજ મંગલ સાહેબ એમ કહેતા
કે તમે ગુરુને જેવો ભજશો ને એવા તમે ભજાવો, અને તમે ગુરુને જેવો માનશો ને એવા જ તમે મનાવો. પછી જરૂર પડતો ઘડીક માની અને પાછો મૂકી દઈને પાછા આપણે હતા એવા ને એવા. એને આ વાત મળતી નથી. ઘડીક વજન કરી અને પાછો આખો દી હતો એવો ને એવો. એને આ પદ મળે એવું નથી. એ તો 24 કલાક 12 પોર અને 32 ઘડી જેની સુરતી એમાં લીન થઈ જાય છે ને એ પણ બધાને પામી શકે છે. હવે થોડોક સમયને ધ્યાનમાં રાખી અને હું મારી વાણીને વિરામ આપું છું. પછી બોલશું આપણે ઘણું, કારણ કે આજનો જે મહિમા કરવાનો છે એ પદનો છે. તો આટલું કંઈ હું વિરામ રાખું છું. બોલ સદગુરુ મહારાજની જય.